જિંદગીમાં પૈસા અને મજાક હંમેશા વિચારીને ઉડાવવા જોઈએ. આગળ વધવા વાળા ક્યારેય કોઈને અટકાવતા નથી અને બીજાને અટકાવવા વાળા ક્યારેય આગળ વધતા નથી. હીરા પારખું કરતા પીડા પારખુંનું સ્થાન ઊંચું છે. ધનથી ગરીબ રહેજો પણ દિલથી હંમેશા ધનવાન રહેજો, કારણ કે ઝૂંપડીમાં લખેલું હોય છે સુસ્વાગતમ, જ્યારે મહેલમાં લખેલું હોય છે કૂતરાઓથી સાવધાન. માણસની નાદાની પણ ખરી છે યાર, અંધારું મનમાં છે અને દીવો મંદિરમાં કરે છે. આંખ પોતાની બંધ છે અને ઘંટ વગાડી ભગવાનને જગાડે છે. સંબંધ સાચવવા માટે હોય છે અને પૈસા વાપરવા માટે, પણ આજના સમયમાં લોકો પૈસાને સાચવે છે અને સંબંધને વાપરે છે. જીવતા હોય ત્યારે ચૂપ કરે અને મર્યા પછી ધૂપ કરે, તેનું નામ માણસ. જીવતા માણસને પછાડવામાં અને મરેલા માણસને ઉપાડવામાં લોકો ગજબની એકતા દેખાડે છે. કેમ? સ્વભાવમાં થોડી ગરમી હોવી જરૂરી છે સાહેબ. જો દરિયો ખારો ના હોય ને તો આ દુનિયાવાળા તો તેને પણ પી જાય. પારકા લોકો પાસેથી કોઈ દિવસ દગાની આશા ના રાખતા, કારણ કે આ હક ફક્ત અંગત લોકોનો જ છે. કોઈના વખાણ ના કરી શકો તો કાંઈ નહીં, પણ કોઈના વખાણ સાંભળી શકો ને તોય ઘણું છે.